This call is now being recorded. કયો? Vikas has 2 pencil વાળો. કયો સવાલ નીકળવાનો આવડ્યો તમારે? અરે બાપરે, એ તો આપણે કેટલી વાર કરી કે વિકાસ ટુ પેન્સિલ વાળો. તમારું ખુદનું એક્ઝામ્પલ આપ્યું હતું કે અત્યારે તમારી પાસે 2 પેન્સિલ છે, તમારા ફ્રેન્ડ પાસે એક પણ પેન્સિલ નથી, હા. તો વિકાસ એને પેન્સિલ આપવી જોવે ને, અને આપવું એને કહેવાય ઇંગ્લિશમાં ગિવ કહેવાય. તો યુ શુડ ગિવ અ પેન્સિલ સિમ્પલ. ઓકે, બીજી બધી ગર્લ્સ નું કેવું રહ્યું? નિધા કેવો રહ્યો પેપર? તાનિયાનો કેવો રહ્યો પેપર? કાઝી ખુશ્બુ, ડાભી રિયા, સૈયદ સમા, કેવો રહ્યો પેપર? હાઉ વોઝ યોર પેપર? મિસ મારો સારો ગયો. સ્ટાર્ટ કરીએ. મારો પણ સારો ગયો. મને પેપર સોલ્યુશન જ કરાવવું હતું, બટ આ એક લાસ્ટ એક્ટિવિટી બાકી છે. મારો પણ સારો ગયો. અરે વેરી ફાઇન. જોઈએ, હું ચેક કરું પછી મને ખબર પડશે કેટલો ફાઇન કર્યો. ઓકે, ચલો. ટેક્સ્ટ બુક જ હાથમાં રાખજો. યુ હેવ ટુ રાઇટ ઇટ ધી સેન્ટેન્સીસ ઓલ્સો. સ્ટાર્ટ કરીએ છીએ આપણે યુનિટ 1 ની લાસ્ટ એક્ટિવિટી વિચ ઇઝ ઇન્ટરકનેક્ટેડ વિથ અવર ગ્રામર લેસન 2. આ એક્ટિવિટી ફિનિશ થશે મોડલ મસ્ટ, પછી ડાયરેક્ટલી વી આર જમ્પિંગ ટુવર્ડ્સ અવર ગ્રામર. બરાબર ને? ગ્રામર વર્કબુકની વાત થઈ હતી, હા કે ના? હા મિસ. હા. અને ગ્રામરની વર્કબુક ઓલમોસ્ટ આઈ થિંક બધા પાસે હવે આવી ગઈ હશે. આવી ગઈ છે લાઈક? ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો. ઇટ્સ ઓલરેડી 9:15. ઘણો બધો તમારો ટાઈમ ઓલરેડી ફેરબુક ચેકિંગ કરીને મારી સાથે વયો ગયો. હવે સ્ટાર્ટ કરી દઉં. ચલો, એક લાસ્ટ મોડલ, આ લેસન નો સૌથી લાસ્ટ મોડલ જે બાકી છે મસ્ટ. MUST, મસ્ટ. મસ્ટ એટલે શું થાય કે કમ્પલસરી. મસ્ટ એટલે કે ફરજિયાત કહેવાય, જેને આપણે નોર્મલી કહીએ ને when there are exams in school. સ્કૂલમાં એક્ઝામ હોય તો ફરજિયાત તમને સ્કૂલે આવવું પડે છે. genuine reason હોય, when you are not well, when you are admitted, or you have some genuine reason, તો તમે એક્ઝામ સ્કીપ કરો, then it would be accepted. બાકી નથી ચાલતું. તો મસ્ટ ની તાસીર, મસ્ટ, MUST, મસ્ટ, મોડલ મસ્ટ, એનો મતલબ શું થાય છે કે ફરજિયાત, કમ્પલસરી, યુ કાન્ટ ડિનાય, તમે એને ના કરી શકતા નથી, એને કહેવાય છે મસ્ટ. અને આ એક્ટિવિટીમાં પણ એક્ટિવિટી એ, ટેક્સ્ટ બુક હાથમાં રાખજો, રફ બુક તમારી હાથમાં રાખજો, એન્ડ રાઇટ ધી આન્સર્સ ઓલ્સો જ્યારે આપણે સેન્ટેન્સીસ કરીએ. આમાં શું કરવાનું છે ગર્લ્સ? સેન્ટેન્સીસમાં સિચ્યુએશન આપી છે, રાઈટ? અને યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન કમ્પ્લીટલી, and then you have to justify, you have to answer that person using the model must. આપણે મસ્ટ યુઝ કરી એને પ્રોપરલી ગાઈડ કરવાનો છે. એક સિચ્યુએશન અમે હમણાં જ બોલ્યા કે એક્ઝામ છે, તો યુ કાન્ટ ડિનાય, તમે ના નથી કરી શકતા કે હું સ્કૂલે નહીં જાઉં, બીકોઝ ઇટ ઇઝ compulsory, it is must for you to attend the exam, right? જોઈએ એના એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે સમજાશે. કોણ રીડ કરશે? સિદ્રા, તમે રીડ કરશો? હા મિસ. ઓકે, એક્ઝામ્પલ કરો બેટા રીડ. The exam will start at 11 a.m. Reach the school before 10:45 a.m. ઓકે, તો પેલું સિચ્યુએશન ને સમજી લઈએ ગર્લ્સ. The exam will start at 11 a.m. એ પરીક્ષા છે એ 11 વાગે સ્ટાર્ટ થઈ જવાની છે. Reach the school before 10:45 a.m. તો સેકન્ડ સિચ્યુએશન એવી કહી છે કે રીચ ધ સ્કૂલ, સ્કૂલે છે એ તું પહોંચી જજે બિફોર એટલે કે પહેલા. કેટલા વાગ્યા પહેલા? તો કે 11:45, 10:45 પહેલા તું સ્કૂલે પહોંચી જજે. જોઈએ મોડલ મસ્ટ યુઝ કરીને એને કઈ રીતે એને સજેસ્ટ કર્યું છે. કરો બેટા, રીડ કરો દીકરા. You must reach the school before 10:45 a.m. Very good. You must reach the school before 10:45 a.m. એને આપણે ગાઈડ કરવાનો છે કે તો તારે 11:15 પહેલા ફરજિયાત સ્કૂલે પહોંચી જવું પડે. તો how we frame this sentence in English? You એટલે કે તને, must એટલે કે ફરજિયાત. અહીંયા એનું વર્ક શું છે તો કે રીચ, મેઇન વર્ડ છે પહોંચવું. The school before 10:45 a.m. કે તને 11:15 પહેલા યા તો 11:15 તકમાં સ્કૂલે પહોંચવું, that is ફરજ for you, that is compulsory for you. ઓકે, કરો બેટા રીડ. એના પછી સેકન્ડ વન. The Gujarat Express arrives at 7 p.m. It is 6:50 p.m.
Okay, હવે સિચ્યુએશન ને સમજવાની છે and you all are very smart. You just have to understand the situations given in the sentences and then you have to give a prompt answer using must. સિચ્યુએશન શું કહી છે? ગુજરાત એક્સપ્રેસ અરાઇવ. ગુજરાત એક્સપ્રેસ છે મતલબ શાયદ ટ્રેન બી હોઈ શકે યા તો ટ્રાવેલ્સ બી વટ એવર ટ્રાન્સપોર્ટ ઇટ ઇઝ, એ 7 વાગે આવી જાય છે 7 PM. PM એટલે કે સાંજનો ટાઈમ, પ્રાઇમ ટાઈમ. તો એમ કે છે કે સાંજના 7 વાગે ગુજરાત એક્સપ્રેસ આવી ગઈ છે. અને સેકન્ડ સિચ્યુએશન શું કીધી છે? ઇટ ઇઝ 6:50 PM, કે અત્યારે 6:50 થઈ ગઈ છે. તો હવે સિચ્યુએશનમાં તમારી સેલ્ફને મૂકવું કે તમારે 7 વાગે ગુજરાત એક્સપ્રેસે પહોંચવાનું છે અને અત્યારે ઓલરેડી 6:50 થઈ ગઈ છે, તો તમે એક ઇન્સાનને શું કહો? એમ સિચ્યુએશનને સમજો. જલ્દી જા. 7 વાગ્યાની, હા, આપણે એને કહીને કીધું ફટાફટ ચાલજે ભાઈ, કાં તો તારી ગાડીને ગેર આપજે, એવી રીતે આપણે એને કહીશું ને 7 વાગ્યાની તારી ટ્રેન છે, 6:50 થઈ ગઈ છે, 10 મિનિટ છે તારા પાસે, દોડજે ગમે એમ હોય તો. જોઈએ અહીંયા સિચ્યુએશન મસ્ટ યુઝ કરીને શું કીધા છે. બરોબર ડેરી, શું કહી You દીધું? must walk fast to catch the train. Catch the train. યસ. શું કહ્યું છે સિચ્યુએશનનો આન્સર? કે યુ મસ્ટ વોક, તારે જલ્દી ચાલવું પડશે. બીકોઝ મેં કીધું કે સિચ્યુએશનને પહેલા સમજજો. ટ્રાય ટુ ગીવ એન આન્સર ઇન ગુજરાતી ટુ યોર ઓન. તમારી ખુદની જાતને પહેલા એક ગુજરાતી સિચ્યુએશનમાં આન્સર બનાવજો અને પછી એને ઇંગ્લિશમાં ફ્રેમ કરજો તો ઘણું ઇઝી રહેશે. તો યા પર એમ આન્સર આપે છે યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, કે તારે ઝડપથી ચાલવું પડશે તારી ટ્રેન પકડવા માટે. થઈ ગયા? ક્લિયર થઈ ગયા? તો હવે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું આપણે. હા મિસ. બીજી બધી ગર્લ્સને પણ ક્લિયર ને? મસ્ટ કઈ રીતે યુઝ કરશું? મસ્ટ નો હા કોઈ મિસ. રૂલ નથી. મસ્ટ નો કોઈ રૂલ નથી કે પહેલા આવે કે વર્બ ની પછી આવે કે પ્રોનાઉન પછી આવે કે there is no definite rule for must. You just have to use that MUST must જે છે એને ખાલી જે કઈ કાર્ય આપ્યું હોય છે, ક્રિયા આપી હોય સેન્ટેન્સની, એની આગળ મૂકવાનું હોય. બાકી નથિંગ ડેફિનેટ રૂલ કે પહેલા આવે કે પછી આવે કે there is no that definite rule. જોઈએ હવે સેન્ટેન્સીસ જોઈ લે એક્સરસાઇઝના જે છે એ. કરો સિદ્રા, રીડ કરો બેટા. I lost the key of my house. I don't know have another key. Okay, the first sentence is like this to you. I lost the key of my house. Lost, ખોવાઈ ગયું. મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ. I lost the key of my house. મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ. I don't have another one. I don't, નથી મારા પાસે. Another key એટલે કે મારા પાસે બીજી ચાવી છે નહીં. તો તમે શું એક સિચ્યુએશન બનાવો? તમારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે અને તમારા પાસે બીજી ચાવી છે નહીં, તો શું કરશો તમે? કાં તો તાળું બનાવીએ, અરે સોરી, કાં તો તાળું તોડાવીએ યા તો પછી એની ડુપ્લિકેટ બીજી ચાવી બનાવવાની અથવા તો તોડી નાખવાનું તાળું. બટ ડુપ્લિકેટ ચાવી કઈ રીતે બનાવશે? તારી પાસે એક જ કી છે અને એક કી પણ ખોવાઈ ગઈ છે, તો તું કઈ રીતે ડુપ્લિકેટ બનાવશે? દાદાથી જોઈને બનાવી શકે ને ઓલા બધા કામ કરે ઈ. હા, અરે જેમ પ્રોપરલી સિચ્યુએશન સમજો. તારી ચાવી ખોવાઈ ગઈ છે, સમજ તારી ગોલ્ડની બ્રેસલેટ છે ખોવાઈ ગઈ છે, તો તું બીજી બનાવી? નહીં, છે. ગોતીશ. તો શું કરીશ તું? ગોતીશ ને? તો પછી સેમ અહીંયા ફોર્મેટ ન ચાલે. ઈ તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવવા જાય, ઈ ઇન્સાનને બોલાવવા જાય તો કલાકો વયા જાય ને બહાર ઉભો રહે એના ફેમિલી. એની કરતા ઈ ચાવી જ ન ગોતે. બટ મિસ એના કરતા પણ બેસ્ટ હશે તાળું જ તોડી નાખો. બટ હવે એનું કદાચ ઓલું ઓટોમેટિક લોક તો એના ડોર ની અંદર ઓટોમેટિક લોક હોય તો ઈ કેમ તોડાવવું? એના માટે તો બટ ઓબ્વિયસ છે કે એને ચાવી જ ગોતવી પડે. આમાં ચાલો હવે લખાવો. ચલો આન્સર. બટ મને તમારું માઇન્ડ ગમ્યું, ક્રિએટિવ સોચો છો, ડુપ્લિકેટ બનાવીએ. ઓકે ચલો હાલો સિદ્રા રીડ કરો, આન્સર રીડ કરો બેટા. અરે You બાપા, must ક્યાં find ક્યાં જાય છે? you must find the key of my house. ઓકે લખો બેટા ગર્લ્સ આન્સર. I must find the key of my house. I must
એટલે કે મારી ફરજ છે. શું ફરજ છે? તો કે ફાઇન્ડ, ગોતવી, શોધવી. ધ કી ઓફ માય હાઉસ, મારા ઘરની ચાવી ગોતવી એ મારી ફરજ છે પહેલી. પછી પણ ન મળે તો તાળું તોડાવશું, પછી પણ ન મળે તો ડુપ્લિકેટ બનાવશું, પછી પણ ન મળે તો બાજુના વાળાના ઘરે રહેવા ગયા જશું. બરાબર? ઓકે, પણ now I મિસ can answer કોઈને રહેવા દે. મિસ એની કરતા આપણે એક્સ્ટ્રા ચાવી રાખવી જોઈએ. હા, એ સૌથી ફાઇન. ચાવી રાખવી જ જોઈએ. ફાઇન આદત. ચલો હાલો સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ચાવી ઉપર ઘણી વાત થઈ ગઈ. અરે બેટા રીડ કરો સિદ્ધરાજ. Today is the last date for paying the electricity bill. ઓકે, શું કહે છે યા પર સિચ્યુએશન ગર્લ્સ કે ટુડે ઇઝ આજનો દિવસ, લાસ્ટ ડેટ છેલ્લી તારીખ છે, ફોર પેઇંગ ચૂકવવાની, ઇલેક્ટ્રિસિટી બિલ કે આજે છેલ્લો દિવસ, આજે છેલ્લી તારીખ છે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાની. તો તમે નોર્મલી શું સલાહ આપો? જ્યાં ભરીએ બિલ પ્રેમ કઈ રીતે કરશો સેન્ડર? બરાબર, આન્સર બરાબર આવ્યો કે જ્યાં ભરી આવતા. બટ એને ફ્રેમ કઈ રીતે કરશો ઇંગ્લિશમાં? ટ્રાય કરો તો મસ્ટ યુઝ કરીને. You must pay electric bill. સિમ્પલ કે યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ. જો મિસે લખો આન્સર, યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. લખો આન્સર, યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. ત્યારે આજની તારીખે, આજના દિવસમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ પે કરી દેવાનું થાય છે. ચલો એના પછી થર્ડ વન કરો દીકરા, રીડ કરો સિદ્ધરા. You are sick and it is raining. Don't go outside. Okay, now understand the situation once again. થોડીક ક્રિટિકલ છે. You are sick, તમે બીમાર છો. sick એટલે બીમાર. You are sick and it is raining. બીમાર છો અને બહાર સરસ મજાનું વરસાદની સિઝનનો વરસાદ પડે છે, પહેલો વરસાદ. ઇમેજિન કેવું મન થાય વરસાદમાં નાહવા જવાનું. And it says further, don't go outside. તારે બહાર જવાનું નથી. તમે એને શું સલાહ આપશો? You are sick, તું બીમાર છો. It is raining, બહાર વરસાદ પડે છે. Don't go outside, એવી સલાહ આપે છે કે તારે બહાર જવાનું નથી. તો શું કઈ રીતે એને આન્સર તો તું કરવાનો? હા, પણ ઘરમાં એ શું કરશે? બીમાર છે તો બીમારે શું કરવું જોઈએ? બીમાર સુવાનું. સુવાનું ઇંગ્લિશમાં શું કહેવાય? સ્લીપિંગ. અને ઓકે, ઈ તો સ્લીપ તો બધાને કહેવાય, ઊંઘવું બધાને કહેવાય. બટ હી ઇઝ બીમાર, સિક છે. એના સુવાને શું કહેવાય? આરામ. આરામ ઇંગ્લિશમાં શું કહેવાય? નથી ખબર. રેસ્ટ. અરે બાપરે. રેસ્ટ ને કહેવાય યા તો સ્ટે પણ કહેવાય. ઘરમાં રહેવું એને પણ કહેવાય યા તો રેસ્ટ પણ કહેવાય. બરાબર? જો મિસે આન્સર લખ્યો, યુ મસ્ટ સ્ટે ઇન ધ હાઉસ, કે તને ઘરની અંદર આરામ કરીને રહેવું જોવે. સ્ટે એટલે રોકાવું, આરામ કરવું, અને ઇન ધ હાઉસ એટલે કે તને ઘરમાં આરામ કરવો જોવે. બસ લખજો પ્લીઝ, આન્સર લખજો. ખાલી ને ખાલી સ્ક્રીનશોટની આદત નહીં પાડતા. હા મિસ, મેં ક્વેશ્ચન લખી રાખીએ તો અત્યારે આન્સર લખી. હા, આન્સર્સ જ લખજો. ક્વેશ્ચન લખવાની ખોટી જહેમત નહીં લેતા, તકલીફ નહીં લેતા, બીકોઝ ક્વેશ્ચન્સ આર given in your textbook. Write only answers. ચિત્રા કરો, રીડ કરો બેટા. ફોર્થ. You are weak in maths. Tomorrow you have maths exam. You are watching TV. આજે જે થઈ ગયું હતું, આજે રીનાની અચાનક આવ્યા અને જે તમારા બધા એની થઈ. ઓકે, નાઉ વિલ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ફર્સ્ટ. માઇક મ્યુટ રાખો. કોઈનું માઇક અનમ્યુટ છે તો ઘણો અવાજ આવે છે. યુ આર વીક ઇન મેથ્સ. યુ આર વીક. વીક એટલે કે તમે થોડાક મેથ્સના વિષયમાં નબળા છો.
યુ આર વીક ઇન મેથ્સ, તમે મેથ્સમાં ગણિતમાં નબળા છો. ટુમોરો ઇઝ યોર મેથ્સ એક્ઝામ, કાલે તમારી મેથ્સની પરીક્ષા છે. યુ આર વોચિંગ ટીવી, અને તમે આરામથી ટેસ્ટથી ટીવી જોવો છો. તો શું સિચ્યુએશન, આ સિચ્યુએશન પ્રમાણે તમે શું આન્સર આપો, શું સલાહ આપો? ટીવી નો જોવું જોઈએ, મેથ્સ નું લર્ન કરવાનું. ઓકે, મેથ્સ નું. અને ઇંગ્લિશમાં કઈ રીતે ફ્રેમ થશે સેન્ટેન્સ? યુ મસ્ટ યુ મસ્ટ ટ્રાય કરો, મિસ આપશે આન્સર. You don't watch TV. નહીં, મસ્ટ યુઝ કરવાનું છે બેટા. આપણો મોડલ જે છે એ મસ્ટ છે. જો મિસે આન્સર પણ મૂક્યા, બે આન્સર લખી શકાય છે. કે પહેલી સલાહ એને શું આપશું? સાંભળો બે મિનિટ ગર્લ. પહેલી સલાહ એને શું આપશું? આમાંથી એનું ગલત કામ શું છે? તો કે ટીવી જોવું. ટીવી જોવું ખરાબ નથી. હા, પણ ખરાબ અત્યારે આ સમય યસ, બીકોઝ શી ઓર શી હેઝ એક્ઝામ. તો ઈ ટાઈમ પર ટીવી જોવું દેટ ઇઝ ગલત. તો મેં પહેલા કીધું હતું કે મોડલ્સ નું કામ શું છે? કે તો એને ટોકવું. when he is doing anything bad, when he is doing anything wrong, તો એને સ્ટોપ કરવું એ મોડલ્સ નું કામ છે. તો યા પર ટીવી જોવું એ ગલત કામ હતું, તો આપણે એને પહેલા ટીવી જોવાથી રોકશું. યુ મસ્ટ નોટ વોચ ટીવી. અને અગર સલાહની વાત થાય છે, કે સલાહ આપવાની વાત થાય છે, તો આપણે એને શું સલાહ આપશું? મેથ્સ નું હા વર્ક પર. હા, યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. કોનું માઇક છે? પ્લીઝ અનમ્યુટ કરો. બેકગ્રાઉન્ડમાં મને મારો ને મારો જ અવાજ આવે છે. પ્લીઝ કરો. દીકરા રીડ કરી જાઓ તો આન્સર દીકરા. You must not watch TV. You must work maths. Work hard in maths. ઓકે, ધેટ્સ ઇટ. ટાઈમ અપ થઈ ગયો છે. ઇટ્સ ઓલરેડી 9:32. બાકીના જે સેન્ટેન્સીસ છે there are about 10 sentences, 10 situations. 4 complete કર્યા. રેસ્ટ ઓફ ધ 6 જે છે નેક્સ્ટ લેક્ચરમાં, દેટ ઇઝ ઓન ફ્રાઈડે કરવું છે. અને 2-3 વસ્તુ કરવી છે ફ્રાઈડેના. ફર્સ્ટ વિલ કમ્પ્લીટ ધીસ એક્સરસાઇઝ, એક્ટિવિટી 8. ટિલ ધેન જે કઈ બાકી છે ફેરબુકમાં કમ્પ્લીટ કરવાના, ડુ કમ્પ્લીટ અપ, બીકોઝ Friday I'm going to check up your Fairbook, as well as Friday deadly we are starting our grammar. So 3 વસ્તુ માઇન્ડ સેટ કરીને કરજો. મિસ તમે કહેતા હતા ને ફ્રાઈડે બુક ચેકિંગ કરશું. હા મિસ એ જ કહે છે. સાંભળો, મિસ ઇંગ્લિશમાં એ જ બોલ્યા દીકરા કે ફેરબુક ચેક કરો છો, મિસ એમ જ બોલ્યા દીકરા. ફ્રાઈડે ના છે એ 3 વસ્તુ માઇન્ડ સેટ રાખજો. ફ્રાઈડે પેલા એક્ટિવિટી જે 8 અધૂરી છે દેટ વિલ કમ્પ્લીટ અપ. એના પછી ફેરબુક ચેક કરવી છે, બીકોઝ યુનિટ 1 આખો કમ્પ્લીટ થઈ ગયો. સો આઈ વોન્ટ ટુ ચેક યોર ફેરબુક ઓલ્સો. અને પછી જે છે એ ગ્રામરનો સેકન્ડ લેસન છે એ સ્ટાર્ટ કરશું. ક્લિયર? Okay, miss. જસ્મીન મિસ, આજે એક્ટિવિટી તમે કરાવી ઈ પણ બધી ફેરબુકમાં લખવાની છે ને? હા, મતલબ 4 સેન્ટેન્સીસ દીકરા આપણે કરી લીધા છે. તો બાકીના સેન્ટેન્સ હું ખુદ કરાવીશ, બીકોઝ ધીસ સેન્ટેન્સીસ આર હાર્ડ. તમે નહીં કરી શકશો તમારા ખુદથી. સો વિલ કમ્પ્લીટ અપ ધેટ ઓન ફ્રાઈડે. આપણે બાકીના સેન્ટેન્સ ફ્રાઈડેના કમ્પ્લીટ કરશું દીકરા. બટ મિસ, જે તમે પહેલાની એક્ટિવિટીઝ કરાવી દીધી છે એ બધી તો ફેરબુકમાં લખવાની જ હતી ને? ઓફકોર્સ કરવાની છે, ઓફકોર્સ. એટલે મિસ મારે થઈ ગઈ છે, તો મને એમ થયું કે એક્ટિવિટી નહીં કરવાની હોય, એટલા માટે મેં તમને પૂછ્યું. નો મિસ્ટેક ધેટ ઓનલી ટિલ નાવ જેટલી એક્ટિવિટીઝ હતી, બીકોઝ આ લેસન ઘણો લાંબો હતો, ઘણો જ લાંબો હતો. So whatever activities we had done, question answers કે MCQ કે poem, hard words, પછી models ની activity, whatever we had done, John cannot, you cannot, with ruler, જે કાંઈ activities કરી છે, all the activities you have to complete in your fair book. અને ફ્રાઈડે છે ડેડલી વી આર ગોઈંગ ટુ ચેક યોર ફેરબુક. હું પણ હોઈશ અને રીના મિસ પણ હશે, રાઈટ? આજે મેથ્સ નું ચેકિંગ થયું. ઓકે. Now on Friday there would be checking for English. બટ પહેલા આપણે સોલ્વ કરશું.
છેલ્લું લેક્ચર તે આ રેસ્ટ ઓફ ધ 6 સેન્ટેન્સ યુ હેવ ટુ કમ્પ્લીટ ઇન યોર ફેર બુક. એટલે કોઈ એમ નહીં કહેશે કે મિસ મારું થોડુંક અધૂરું છે આજની એક્ટિવિટી. નો, જેમ ક્લાસમાં કરીએ છીએ એ જ રીતે છેલ્લું લેક્ચર એ બાકીના જે છે 6 સેન્ટેન્સીસ